વિષયમાં પાઠ 3 સ્વસ્થ વૃત્તમ સમાચર આ પાઠ આપણે સમજીશું. સ્વસ્થ એટલે સ્વસ્થ, વૃત્તમ સમાચર એટલે આચરણ કર, સ્વસ્થ આચરણ કર. હવે આપણે એના શ્લોક જોઈશું. श्लोक नंबर 1 बाल उत्तिष्ठ शय्यातः स्वस्थवृत्तं समाचर स्मर जगत विधातारं ततः शुद्धं जलं पीब. बाल એટલે હે બાળક, ઉત્તિષ્ઠ શય્યાતઃ એટલે પથારીમાંથી, હે બાળક પથારીમાંથી, ઉત્તિષ્ઠ એટલે ઉઠ, સ્વસ્થ વૃત્તમ સમાચર સ્વસ્થ આચરણ કર, સમાચર એટલે કર, સ્વસ્થ આચરણ કર. સ્મર જગત વિધાતારમ જગતના સર્જનહાર એટલે કે પરમેશ્વરને, સ્મર એટલે યાદ કર. તતઃ એટલે પછી, શુદ્ધમ જલમ પીબ પછી તું, શુદ્ધમ એટલે ચોખ્ખું, જલમ એટલે પાણી, પીબ એટલે પી, પછી તું ચોખ્ખું પાણી પી. શ્લોક નંબર 2 સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ ફેનિલેન કરૌ કૃત્વા શુદ્ધૌ વ્યાયામ આચરો. સતમ એટલે 100, પદાની એટલે ડગલા, 100 ડગલા, નિષ્ક્રમ્ય એટલે બહાર ચાલીને તું, શૌચાર્થમ ગચ્છ સત્વરમ શૌચ ક્રિયા માટે, સત્વરમ એટલે જલ્દીથી જા. સતમ પદાની એટલે 100 ડગલા, નિષ્ક્રમ્ય એટલે બહાર ચાલીને, શૌચાર્થમ એટલે શૌચ ક્રિયા માટે તું જલ્દીથી જા, ગચ્છ એટલે જા. ફેનિલેન કરૌ કૃત્વા શુદ્ધૌ વ્યાયામ આચરો. ફેનિલ એટલે સાબુ, સાબુ વડે હાથ સાફ કર અથવા ચોખ્ખા કર. સાબુથી, કરૌ એટલે 2 હાથ, સાબુથી 2 હાથ ચોખ્ખા કર. શુદ્ધૌ એટલે ચોખ્ખા કર. વ્યાયામ આચરો અને તું કસરત કર. ફેનિલેન એટલે સાબુ વડે 2 હાથ ચોખ્ખા કરીને વ્યાયામ કર એટલે કે કસરત કર. તેલમ મર્દય કાયે ત્વમ તતઃ સ્નાનમ સમાચરો યથાવિધિ જલેનૈવ વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય. તૈલમ મર્દય, તેલ એટલે તેલ, મર્દય કાયે, કાય એટલે શરીર, શરીર ઉપર તેલનું, મર્દય એટલે માલિશ કર, શરીર પર તેલની માલિશ કર. તતઃ એટલે પછી, સ્નાનમ સમાચરો પછી સ્નાન કર. યથાવિધિ જલેનૈવ વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય પાણી વડે, જલેનૈવ એટલે પાણી વડે, વિધિપૂર્વક વસ્ત્ર, સ્વીયમ એટલે પોતાનું વસ્ત્ર ચોખ્ખું કર. શ્લોક નંબર 4 પૂર્વાભિમુખમ આશીનઃ કુરુ સંધ્યા વિધિમ તથા વંદસ્વ પિતરૌ નિત્યમ પ્રાતરાશમ અશાનચ. પૂર્વાભિમુખીમ આશીનઃ પૂર્વ દિશામાં મુખ કરીને બેસેલ, પૂર્વ દિશામાં મુખ કરીને બેઠેલ તું, સંધ્યા વિધિમ એટલે સંધ્યોપાસના કર. તથા વંદસ્વ પિતરમ તું માતા અને પિતાને, પિતરૌ એટલે માતા અને પિતાને વંદન કર. નિત્યમ એટલે વંદન કર, હંમેશા વંદન કર. પ્રાતરાશમ અશાનચ, પ્રાતરાશમ એટલે સવારનો નાસ્તો, અશાન એટલે ખાવું, અને ચ એટલે અને સવારનો નાસ્તો કર અથવા ખા. શ્લોક નંબર 5
पाठशालां समं मित्रैः गच्छ पाठं तथा पठ एवं समादिशत पुत्रं तातः पुत्रहिते रतः। પાઠશાલામ સમમ મિત્રે એટલે મિત્રોની સાથે તું પાઠશાલામ એટલે નિશાળે જા, સમમ એટલે સાથે, મિત્રોની સાથે તું નિશાળે, ગચ્છમ એટલે જા, પાઠમ તથા પઠો અને પાઠ વાંચ, પાઠમ તથા પઠો એટલે અને પાઠ વાંચ, એવમ સમાદિશત પુત્રમ તાતઃ પુત્ર હિતે રતઃ, આ પ્રમાણે એવમ, એવમ એટલે આ પ્રમાણે, પુત્ર હિતે એટલે પુત્રના હિતમાં, રતઃ એટલે મગ્ન રહેલ, પિતાએ પુત્રને સમાદિશત એટલે આદેશ આપ્યો, આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન રહેલ પિતાએ પુત્રને આદેશ આપ્યો. શ્લોક નંબર 6. ત્યજ દુર્જન સંસર્ગમ ભજ સાધુ સમાગમમ કુરુ પુણ્યમ અહોરાત્રમ સ્મર નામ હરેહે સદા. ત્યજ એટલે છોડી દે, દુર્જન સંસર્ગમ એટલે દુષ્ટનો સંગ છોડી દે અથવા દુર્જન માણસનો સંગ છોડી દે. ભજ સાધુ સમાગમમ, સાધુ એટલે સજ્જન પુરુષ, સજ્જનોની સોબત કર. કુરુ પુણ્યમ અહોરાત્રમ, અહોરાત્ર એટલે દિવસ રાત, દિવસ રાત તું પુણ્ય કર, કુરુ એટલે કર. સ્મર નામ હરેહે સદા, સદા એટલે હંમેશા, હંમેશા હરિ એટલે ઈશ્વરનું, ઈશ્વરના નામનું સ્મર એટલે સ્મરણ કર. શ્લોક નંબર 7. પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ સહસા ન વદે ક્વચિત શત્રોરપી ગુણાઃ ગ્રાહ્યા દોષાસ્ત્યજ્યાઃ ગુરોરપી. પ્રવિચાર્ય ઉત્તરમ એટલે બરાબર વિચાર કરીને, પ્રવિચાર્ય એટલે બરાબર વિચાર કરીને ઉત્તર આપવો એટલે કે જવાબ આપવો. સહસા ન વદે, વદેહે ક્વચિત ક્યારેય વિચાર્યા વગર ન બોલવું, સહસા ન વદે ક્વચિત એટલે ક્યારેય વિચાર્યા વગર ન બોલવું. શત્રોરપી ગુણાઃ ગ્રાહ્યા શત્રુઓના પણ ગુણને ગ્રહણ કરવા. દોષાસ્ત્યજ્યાઃ ગુરોરપી ગુરુ એટલે કે વડીલના પણ દોષ ત્યજવા. શ્લોક નંબર 8. ધ્યેયં સનાતનમ બ્રહ્મ હેયં દુઃખમ અનાગતમ કાયિકમ સુખમાદેયમ વિધેયમ જનસેવનમ. ધ્યેયમ એટલે ધ્યાન ધરવું, સનાતનમ બ્રહ્મ એટલે પરમાત્મા ઈશ્વરનું હંમેશા ધ્યાન ધરવું. સનાતનમ એટલે પરમ તત્વ, પરમ તત્વ એટલે કે પરમેશ્વરનું હંમેશા ધ્યાન ધરવું. હેયમ દુઃખમ અનાગતમ, હેયમ એટલે છોડવું, દુઃખ એટલે દુઃખને, અનાગતમ એટલે ન આવેલ, ન આવેલ દુઃખનો ત્યાગ કરવો. હેયમ એટલે છોડવું અથવા ત્યાગ કરવું, તો ન આવેલ દુઃખનો ત્યાગ કરવો. કાયિકમ સુખમ આદેયમ શરીર સંબંધી, કાયિકમ એટલે શરીર સંબંધી સુખને સ્વીકારવું. અને વિધેયમ જનસેવનમ લોકોની સેવા કરવી. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 વિકલ્પો. વિકલ્પ પહેલો, બાલઃ કિમ સમાચરેત, તો બાળકે શેનું આચરણ કરવું જોઈએ? તો જવાબ આવશે ખ, સ્વસ્થ વૃત્તમ. નંબર 1માં ખ જવાબ, સ્વસ્થ વૃત્તમ. પ્રશ્ન નંબર 2, વિકલ્પ નંબર 2, કિમ કૃત્વા સ્નાનમ સમાચરેત, શું કરીને સ્નાન કરવું જોઈએ? તો જવાબ આવશે ગ, તેલ મર્દનમ, તેલનું માલિશ. નંબર 3, ત્વમ મિત્રેહે ખાલી જગ્યા પાઠશાલામ ગચ્છ,
જવાબ આવશે સમમ એટલે કે સાથે. ત્રીજામાં ખ સમમ. નંબર 4 સત્રોરપી ગુણાહા, એનો જવાબ છે ક ગ્રાહ્યા ગ્રાહ્યાહા. શત્રુઓના ગુણને પણ ગ્રહણ કરવા એટલે ક ગ્રાહ્યાહ્યા. નંબર 5 જનેહે કિમ ધ્યેયમ, લોકોએ કોનું ધ્યાન ધરવું, તો જવાબ ગ છે બ્રહ્મ ઈશ્વરનું. નંબર 6 કથમ આશીનેન સંધ્યા વિધિ કરણીય, કઈ તરફ મુખ રાખીને સંધ્યોપાસના કરવી, તો જવાબ આવશે ઘ પૂર્વાભિમુખેન, પૂર્વ દિશા તરફ મુખ રાખીને. પ્રશ્ન નંબર 2 એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર. એમાં પહેલો પ્રશ્ન પ્રાતઃકાલે કમ સ્મરેત, સવારના સમયે કોનું સ્મરણ કરવું જોઈએ, તો અહીંયા કમ શબ્દ છે એ કાઢી નાખવાનો, એની જગ્યાએ શબ્દ આવશે જગત વિધાતારમ, તો જવાબ બનશે પ્રાતઃકાલે જગત વિધાતારમ સ્મરેત. પ્રશ્ન નંબર 2 કીદૃશમ જલમ પીબેત, તો કેવું જળ પીવું જોઈએ. હવે કીદૃશમ શબ્દની જગ્યાએ શુદ્ધમ શબ્દ લેવાનો છે, તો જવાબ થશે શુદ્ધમ જલમ પીબેત. નંબર 3 કીદૃશઃ તાતઃ પુત્રમ સમાદિશત, હવે આ પ્રશ્નમાં આપણે કીદૃશઃ શબ્દ એક જ કાઢવાનો છે ને તેની જગ્યાએ જવાબમાં મૂકવાનો આવશે પુત્ર હિતે રતઃ, એટલે પુત્ર હિતમાં મગ્ન રહેલ, તો ત્રીજામાં જવાબ બનશે પુત્ર હિતે રતઃ તાતઃ પુત્રમ સમાદિશત. આપણે વિદ્યાર્થી મિત્રો એક જ શબ્દ કાઢીએ છીએ ને એની જગ્યાએ એક શબ્દ જ ઉમેરીને આખો પ્રશ્નનો જવાબ બનાવીએ છીએ. નંબર 4 કસ્ય સંસર્ગમ ત્યજેત, કોનો સાથ છોડવો જોઈએ, તો કસ્ય શબ્દ કાઢી નાખવાનો, દુર્જનસ્ય, કસ્યની જગ્યાએ દુર્જનસ્ય અને વાક્ય આખું બનાવવાનું, દુર્જનસ્ય સંસર્ગમ ત્યજેત. પ્રશ્ન નંબર 5 કિમ કૃત્વા ઉત્તરમ દેયમ, શું કરીને જવાબ આપવો જોઈએ, તો કિમ શબ્દ કાઢી નાખવાનો, કિમની જગ્યા આવશે પ્રવિચાર્ય એટલે કે વિચાર કરીને, તો જવાબ બનશે પ્રવિચાર્ય કૃત્વા ઉત્તરમ દેયમ. પ્રશ્ન નંબર 3 એક વચન દ્વિવચન અને બહુવચન. તો અહીં એક વચનમાં આવશે ગચ્છાની, ગચ્છાવ, અને બહુવચનમાં આવશે ગચ્છામ, તો બનશે ગચ્છાની, ગચ્છાવ, ગચ્છામ. પછી ગચ્છ, ગચ્છતમ અને ગચ્છત, પછી આવશે ગચ્છતુ, ગચ્છતામ, ગચ્છન્તુ. હવે અહીં જે શબ્દ બનાવ્યા છે એમાં પાછળ લખ્યા છે ધાતુ ગચ્છ છે, એમાં આપણે એક વચન દ્વિવચન, તો આની, આવ, આમ, અહીં આવશે શૂન્ય એટલે કંઈ નહીં લગાડવાનું ધાતુમાં, પછી તમ અને ત, આની, આવ, આમ, શૂન્ય, તમ, ત, તું, તામ, અંતુ, આ રીતે આપણે ધાતુરૂપ બનશે. હવે નંબર 2 વંદે શબ્દ આપેલો છે, પછી બનશે વંદાવહે, વંદામહે, વંદે, વંદાવહે, વંદામહે. મધ્યમ પુરુષ વંદસ્વ, વંદેથામ,
વંદધ્વમ. અન્ય પુરુષમાં આવશે વંદતામ, વંદતામ, વંદેતામ અને વંદંતમ, વંદંતામ. હવે અહીંયા બનશે એ વંદે એટલે બે માત્ર લેવાનું છે. વંદે એ આવહે આમહે સ્વ ઇથામ ધ્વમ તામ ઇતામ અંતામ. આ રીતે ધાતુરૂપ બનશે. પ્રશ્ન નંબર 4. અહીં પણ શબ્દના રૂપ બનાવવાના છે વિભક્તિના. ગુરોહો આપેલ છે, એનું દ્વિવચન બનશે ગુરુભ્યામ અને ગુરુભ્યઃ. તો બનશે ગુરોહો, ગુરુભ્યામ, ગુરુભ્યઃ. પછી આવશે ગુરોહો, ગુરુવોહો, ગુરુણામ. અહીં બે રીતે બનશે ગુરોહો, ગુરુભ્યામ, ગુરુભ્યઃ અથવા ગુરોહો, ગુરુઓહો, ગુરુણામ. હવે નંબર 2 એમાં આવશે મિત્રેણ, મિત્રાભ્યામ, મિત્રેહે. ફરીથી મિત્રેણ, મિત્રાભ્યામ, મિત્રેહે. નંબર 3 કાયે, કાયયોહો, કાયેષુ. કાયે, કાયયોહો, કાયેષુ. નંબર 4 વસ્ત્રમ, વસ્ત્રે, વસ્ત્રાણી. ફરીથી વસ્ત્રમ, વસ્ત્રે, વસ્ત્રાણી. પ્રશ્ન નંબર 5 માતૃભાષામાં ઉત્તર લખો. પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરો. તો હવે આ પ્રશ્નની અંદર આપણને જે 8 શ્લોક આપવામાં આવ્યા છે, 8 શ્લોકના ભાષાંતરમાંથી 8 શ્લોકના આધારે ભાષાંતરમાંથી દિનચર્યા લખવાની રહેશે. પછી પ્રશ્ન 2 પદ્યમાં વપરાયેલ વિધ્યર્થના રૂપોને વિધ્યર્થ કૃદંતના રૂપમાં બદલો. તો અહીં શબ્દ લેવાના થશે ગૃહિયુહુ, ગૃહિરન. ત્યજેતનું ત્યજેયુહુ. વિદ્યધ્યાતેનું વિદધિત. આ રીતે આપણું સ્વાધ્યાય અહીં આપણે પૂર્ણ થાય છે. અસ્તુ.